Now friends, સ્વાધ્યાય 9.1 એનો પ્રશ્ન નંબર છે 14. આપણે જોઈએ અહીંયા તો રકમમાં જે આપ્યું છે એ પ્રમાણે હું ડાયરેક્ટ દોરવાની શરૂઆત કરું છું. રકમ આપણે લખેલી છે. સૌથી પહેલા 1.2 મીટર ઊંચાઈની એક બેબલી છે, એક છોકરી છે. આ છોકરી અહીંયા એક બલૂન આવેલો છે, આ બલૂનને જુએ છે. બરાબર, આ બલૂન છે અને આ બલૂન જમીનથી 88.2 મીટર ઊંચાઈએ છે. હવે ધ્યાનમાં રાખજો બચ્ચાઓ, આની આંખમાંથી આમ દ્રષ્ટિકિરણ ગયું. આ દ્રષ્ટિકિરણ, આ ક્ષૈતિજ કિરણ, ઉચ્છેદ કોણ 60 નો માલુમ પડે છે. થોડા સમય પછી આ બલૂન ઉડતું ઉડતું અહીંયા પહોંચી ગયું. હવે આ બેબી અહીંયાથી આ બલૂનને જુએ છે. આ દ્રષ્ટિકિરણ, આ ક્ષૈતિજ કિરણ, ઓકે. તો આ ઉચ્છેદ કોણ 30 નો માલુમ પડે છે. બરાબર, બલૂન તેજ ઊંચાઈએ આગળ વધે છે એટલે આ માપ પણ 88.2 છે. જમીનથી બલૂનની ઊંચાઈ 88.2 છે. હવે આપણને શોધવાનું શું કહ્યું? તો બલૂને તે સમય દરમિયાન કાપેલું અંતર એટલે આ 60 થી 30 બન્યો, તે દરમિયાન બલૂન અહીંથી અહીંયા ગયું. તો આ અંતર તમારે શોધવાનું છે. આપણે આ અંતર શોધી દઈશું એટલે જે માપ હશે એ જ આપણને આ મળશે. ડાયાગ્રામ ફરીથી. એક છોકરીની ઊંચાઈ કેટલી છે? 1.2 મીટર. એક બલૂન જમીનથી કેટલો ઊંચો છે બચ્ચાઓ? 88.2 મીટર. આ બેબલી અહીંયાથી, આ છોકરી અહીંયાથી આ બલૂન જુએ છે. દ્રષ્ટિકિરણ, અહીંયા ક્ષૈતિજ કિરણ, આ 60 નો ઉચ્છેદ કોણ માલુમ પડે છે. થોડા સમય બાદ આ બલૂન ઉડતો ઉડતો અહીંયા જતો રહ્યો. છોકરીની નજર અહીંથી અહીંયા જશે બલૂન ઉપર. આ દ્રષ્ટિકિરણ, આ ક્ષૈતિજ કિરણ, આ 30 નો માલુમ પડે છે. આપણને કે બલૂને તે સમય દરમિયાન કાપેલું અંતર એટલે બલૂન અહીંથી અહીંયા જાય છે એટલે તમારે બચ્ચાઓ આ અંતર શોધવાનું છે. ઓકે, હજી ડાયાગ્રામ એકવાર ફરીથી. આ છોકરીની ઊંચાઈ છે 1.2 મીટર. છોકરીની ઊંચાઈ છે 1.2 મીટર. આ બલૂન જમીનથી 88.2 મીટર ઊંચો છે. અહીંથી આપણે જોઈએ છે બલૂન, આ દ્રષ્ટિકિરણ, ક્ષૈતિજ કિરણ, આ 60 નો ખૂણો માલુમ પડે છે. ત્યારબાદ આ બલૂન થોડા સમય પછી અહીંયા પહોંચી જશે. બેબલી ફરીથી બલૂનને જુએ છે. બેબલી એટલે બચ્ચાઓ છોકરી. ઉચ્છેદ કોણ 30 નો માલુમ પડે છે. બલૂને તે સમય દરમિયાન કાપેલું અંતર એટલે તમારે આ અંતર શોધવાનું છે બચ્ચાઓ. ઓકે, આપણે એન્જોય કરીશું સમજો. બરાબર, હજી ડાયાગ્રામ એકવાર જોઈશું. છોકરીની ઊંચાઈ 1.2 મીટર. અહીંયા એક બલૂન છે. બલૂન જમીનથી 88.2 મીટર ઊંચો છે. અહીંથી બેબલીએ બલૂનને જોયો, છોકરીએ બલૂનને જોયો. દ્રષ્ટિકિરણ, ક્ષૈતિજ કિરણ, આ 60 નો ખૂણો માલુમ પડે છે. આ જ જગ્યાએથી બલૂન અહીંયા પહોંચી જશે બચ્ચાઓ. હવે બેબલી પાછો બલૂનને ફરીથી જોઈએ છે એ જ જગ્યા ઉપરથી. દ્રષ્ટિકિરણ, ક્ષૈતિજ કિરણ, આ 30 નો માલુમ પડે છે. આપણને કે બલૂને તે સમયમાં કાપેલું અંતર એટલે તમારે આ અંતર શોધવાનું છે. હવે બચ્ચાઓ આમાં આપણે નામકરણ કરી દઈએ. જરા આને પૂછી દઈશું. નામ આપીશું આપણે લાઈનમાં A B C D E. બરાબર, આ જમીનથી બલૂનની ઊંચાઈ આપણને 88.2 મીટર આપેલી છે. હવે ધ્યાન રાખજો બચ્ચાઓ, આના અંદર A B C D E અને અહીંયા નામ આપવું પડશે F. તો જો
આ છોકરીની ઊંચાઈ 1.2 છે તો આ BF ની વેલ્યુ પણ 1.2 થશે. હવે બચાવો આ 1.2 આ 1.2 એટલે AB. આપણા દાખલામાં AB ની વેલ્યુ 88.2 માંથી 1.2 બાદ કરો તો કેટલી થશે? 87 AB ની વેલ્યુ થશે. આ 87 એટલે આ પણ 87 થશે. વિગતવાર આપણે લખીશું. ધારો કે AF બરાબર જમીનથી બલૂનની ઊંચાઈ 88.2 મીટર. બીજું EC બરાબર બીજું DG બરાબર BF બરાબર છોકરીની ઊંચાઈ 1.2 મીટર. બરાબર. બીજું બચાવો આકૃતિ મુજબ અહીંયા AB બરાબર EC થશે અને BC બરાબર AE થશે. બરાબર. લંબચોરસ બને છે એટલે આકૃતિ મુજબ શું બનશે? BC બરાબર AE. આપણે આ શોધવાનું છે. એને x ધારી લો. આ x, આ bx, CD ને y ધારી લો તો CD બરાબર y. બીજું એક અહીંયા થશે EC બરાબર AB, EC બરાબર AB. હવે બચાવો આપણે આ વેલ્યુ મેળવવી પડશે AB ની. તો જો રૂપાંતર આવ્યું પાછું. રૂપાંતરમાં AB નાનું છે, આ નાનું છે. નાનું બરાબર આપણે શું લખવાના? મોટું માઈનસ નાનું. મોટું કયું? AF. તો AF માઈનસ BF. AF એટલે કેટલા છે બચ્ચાઓ? 88.2. BF એટલે કેટલા છે? 1.2. આ બંનેની બાદબાકી કરશો 87 આવશે. તો AB આપણને 87 મળ્યું તો ECB કેટલું થશે? તેથી EC બરાબર પણ 87. બરાબર. આ વિગતવાર આપણે વેલ્યુ લખી દીધી. હવે નીચેની ગણતરી આપણા માટે એકદમ સરળ થશે. કાટકોણ ત્રિકોણ આપણે લઈશું ECD. કાટકોણ ત્રિકોણ ECD માં ખૂણો EDC પહેલા તો C90 અને ખૂણો EDC બરાબર 60. tan 60. tan એટલે સાપા. 60 ની સામેની બાજુ છે બચ્ચાઓ EC અને પાસેની બાજુ છે CD. tan 60 ની વેલ્યુ કોઠામાં કેટલી? વર્ગમૂળમાં 3. EC we find here 87, so substitute 87. CD ની જગ્યા ઉપર આપણે y ધાર્યું છે, y લખો. આ y ને અહીંયા ગુણો અને ત્યાં નીચે લઈ જાઓ. શું કહેવાય એને? એકાંતર પ્રમાણ અથવા ઓલ્ટરનેન્ડો. y બરાબર 87 છેદમાં વર્ગમૂળમાં 3. 29 ગુણ્યા 3 એટલે √3 કટ. y બરાબર 29 √3. આ કોની વેલ્યુ મળી? y ની. થાય ને 29 તરી 87. 3 એટલે √3 એક √3 કટ. y બરાબર આપણને આ મળ્યું. બીજો કાટકોણ ત્રિકોણ લો બચ્ચાઓ. કાટકોણ ત્રિકોણ ABD ખૂણો B 90 અને ADB ખૂણો ADB બરાબર 30 થાય. કેટલા થાય? 30 છે. tan 30 બરાબર સાપા. બચાવો 30 ની સામેની બાજુ છે AB અને એની પાસેની બાજુ છે BD. tan 30 ની વેલ્યુ 1/√3. AB we find here 87, so substitute here 87. BD
BD ની વેલ્યુ કેટલી થશે બચ્ચાઓ x + y ચોકડી ગુણાકાર x + y બરાબર 87√3 અને નંબર 2 આપી લો એકને બેમાં મૂકો એકને બે મમુ અથવા મમતા જોઈએ x + y બરાબર 87 વર્ગમૂળમાં 3 y ની વેલ્યુ છે 29 વર્ગમૂળમાં 3 તો લખો અહીંયા 29 વર્ગમૂળમાં 3 બરાબર 87 વર્ગમૂળમાં 3 તેથી નું ચિહ્ન x બરાબર 87 વર્ગમૂળમાં 3 આ પ્લસ છે બરાબર ની ઓલી બાજુ જાય તો માઈનસ થશે x બરાબર આની બાદબાકી 17 માંથી 9 જાય તો 8 6 7 માંથી 2 જાય તો 5 વર્ગમૂળમાં 3 મીટર તો આપણે x ધારેલું છે અહીંયા બલૂને તે સમય દરમિયાન એટલે કે ઉચ્છેદ કોણ 60 થી ઘટીને 30 થાય તે સમય દરમિયાન કાપેલું અંતર 58 વર્ગમૂળમાં 3 મીટર છે તો આન્સર થશે ઓકે થેન્ક યુ બચ્ચાઓ